એક તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે વાર્તાલાપને લઈને મોટી વાતો કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન દ્વારા આજે 78મી બેલિસ્ટિક મિસાઇલોની લહેર છોડવામાં આવી છે. અમેરિકાના પણ ઈરાન પર હુમલાઓ ચાલુ જ છે. આજે ઈરાનના ઇસ્ફહાન અને ખોરમ શહેરમાં આવેલા બે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક કરવામાં આવી છે. આમ ઈરાન યુદ્ધમાં અમેરિકા તરફથી જે સીઝફાયરને લઈને દાવાઓ થઈ રહ્યા છે તેની સામે હવે ગંભીર સવાલો પેદા થઈ રહ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જ્યારે આપણે કોઈ વાહન હંકારતા હોઈએ ત્યારે રસ્તામાં જો આપણને કોઈ ખાડો દેખાય તો આપણે આપણું વાહન ધીમું પાડીને યુ-ટર્ન પણ લેવો પડે છે. ત્યારે જગત જમાદાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન યુદ્ધમાં પણ ખૂબ મોટો આર્થિક ખાડો દેખાઈ રહ્યો છે અને માટે હવે ડોનાલ્ડ ટ્રમ્પ વિનાશ પરથી સીધા વાતચીત પર આવી ગયા છે. તેમણે તેમના ડિપાર્ટમેન્ટ ઓફ વોરને ઈરાનના ઉર્જા મથકો પર 5 દિવસ સુધી હુમલો ના કરવા માટે સલાહ આપી છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન સાથે તેમની વાતચીત ચાલુ છે. તો બીજી તરફ સીઝફાયરના દાવાઓ વચ્ચે જમીની હકીકત કંઈક અલગ જ છે. આજે ઈરાન દ્વારા ઇઝરાયલ તરફ તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન, જેનું નામ છે ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4, તે અંતર્ગત બેલિસ્ટિક મિસાઇલોની 78મી લહેર છોડવામાં આવી છે, જેનાથી ઇઝરાયલમાં આજે પણ ઘણી જગ્યાએ ફરી સાયરનો સંભળાયા હતા અને ઘણા લોકોએ બંકરો તરફ દોટ મૂકવી પડી હતી. ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં સિવિલિયન વિસ્તારમાં એક મિસાઇલ અથડાતા ઘણા મકાનોમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 6 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તો બીજી તરફ વાત કરીએ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડની, તો તેના દ્વારા અત્યાર સુધીમાં ઈરાન પર કયા હથિયારોનો ઉપયોગ કરીને કઈ જગ્યાએ સ્ટ્રાઇક કરવામાં આવી છે તેના વિશે એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે. તો આવો નજર કરીએ એ અપડેટ પર. તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડની અપડેટ. અમેરિકાના મિલિટરી કોમ્બેટ ઓપરેશનનું નામ છે ઓપરેશન એપિક ફ્યુરી. તેમના દ્વારા અપડેટ આપવામાં આવી છે, જેમાં તેમણે એ પણ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં તેમના દ્વારા કયા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમ કે હવાઈ મોરચે B-1 બોમ્બર વિમાનો છે, B-2 સ્ટીલ્થ બોમ્બર છે, B-52 બોમ્બર વિમાનો છે, આ ઉપરાંત F-15 ફાઇટર જેટ છે અને અનેક પ્રકારના જે હેલિકોપ્ટર છે, વિમાનો છે, તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વાત કરીએ દરિયાઈ મોરચે, તો દરિયાઈ મોરચે કેટલાય એરક્રાફ્ટ કેરિયર છે, ન્યુક્લિયર પાવર્ડ એરક્રાફ્ટ, ન્યુક્લિયર પાવર સબમરીન અને ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જમીની મોરચે થાર્ડ સિસ્ટમ, પેટ્રિયટ સિસ્ટમ અને M142 હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે સૌથી મહત્વપૂર્ણ માહિતી પર નજર કરીએ તો અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે. આ ઈરાનનો નકશો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી 9000 કરતા વધારે ઠેકાણાઓ પર અમેરિકા દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ ઉપરાંત 9000 કરતા વધારે કોમ્બેટ ફ્લાઇટ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ઈરાનની જે નેવી છે તેને કેટલા જહાજોને ડૂબાડવામાં આવ્યા છે કે નુકસાન કરવામાં આવ્યું છે, તો 140 કરતા વધારે ઈરાનિયન નેવીના જહાજોને અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ પછી અમેરિકાનું જે સેન્ટ્રલ કમાન્ડ છે એ ટાર્ગેટ ઈરાનમાં કયા ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેની પણ એમણે યાદી જાહેર કરી છે, જેમ કે કમાન્ડ કંટ્રોલ સેન્ટર, IRGC નું હેડક્વાર્ટરની બિલ્ડિંગો છે તેને ટાર્ગેટ કરવામાં આવી છે, IRGC ઇન્ટેલિજન્સ સાઇટ, ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમ, બેલિસ્ટિક મિસાઇલ સાઇટ, ઈરાનિયન નેવી શિપ, સબમરીન, ઈરાનિયન એર ડિફેન્સ સિસ્ટમ, એન્ટી શિપ મિસાઇલ સાઇટ, એમ અનેક જે એમના મહત્વના ઠેકાણા છે જ્યાંથી IRGC ની સેના ઓપરેટ કરી રહી છે તેની પર અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ખૂબ મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે. અને ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત સેન્ટ્રલ કમાન્ડ દર 2 કે 3 દિવસે આ તમામ મહત્વપૂર્ણ અપડેટ આપતું રહે છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હજુ સુધી ઈરાનની બેલિસ્ટિક મિસાઇલો છોડવાની ક્ષમતામાં કે ડ્રોન છોડવાની ક્ષમતામાં કોઈ પણ પ્રકારની કમી આવી નથી. અને ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હવે જાહેરાત કરવામાં આવી છે કે ઈરાન સાથે આ યુદ્ધને લઈને વાર્તાલાપ ચાલુ છે. તો હવે જોવાનું એ રહે છે કે 5 દિવસ પછી ઈરાન યુદ્ધ કયો નવો વળાંક લે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.